નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડિયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા માટેનું પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ જોઈશું। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ। અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ધોરણ 12ના આવા બીજા વિડીયો તમને મળતા રહેશે। અને જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ આપેલ છે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે, તેમાં પ્રશ્નોના પ્રકાર આપેલ છે, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। સૌ પ્રથમ પહેલા આપેલ છે હેતુલક્ષી પ્રશ્નો, જે 20 પ્રશ્નો આવશે અને તેના ગુણ 20 રહેશે। હવે બીજું છે અતિ ટૂંકા જવાબી પ્રશ્નો એટલે કે 20 હશે, જે 10 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે 10। તેના પછી છે ત્રીજા ટૂંકા જવાબી પ્રશ્નો, જે 17 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 13 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 26। હવે છે ટૂંકા જવાબી પ્રશ્નો, જે તમારે 12 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 24। હવે છે લાંબા પ્રશ્નો, જે તમારે 6 પ્રશ્નો આવશે અને તેમાં તમારે 4 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ હશે 20। અને આ રીતે તમારે કુલ પ્રશ્નપત્રમાં 65 પ્રશ્નો આવશે અને તેમાં તમારે કુલ 55 પ્રશ્નો લખવાના રહેશે અને કુલ ગુણ 100 હશે। અને તેને માટે તમારે પેપર લખવાનો સમય 3 કલાકનો હશે। હવે અહીં પ્રશ્નનું પરિરૂપ આપેલ છે, એટલે કે તમારે પ્રથમ પરીક્ષાનું પેપર કેવું આવશે અહીં આપેલ છે અને તમારે કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાશે તે આપણે અહીં જોવાના છીએ। હવે વિભાગ એ આપેલ છે, વિભાગ એમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 20 આપેલ છે, તેમાં નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્નો આવશે। તેમાં 4 વિકલ્પો આપેલા હશે ABCD, તેમાં તમારે કોઈ પણ સાચો જવાબ પસંદ કરી લખવાનો રહેશે, દરેકનો ગુણ 1 હશે, કુલ ગુણ 20 હશે। હવે વિભાગ B આપેલ છે, તેમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 30 હશે, તેમાં 21 થી 30 પ્રશ્નોને એક વાક્યમાં જવાબ લખવાનો રહેશે, દરેકનો ગુણ 1 હશે અને કુલ ગુણ 10 હશે। હવે છે વિભાગ C, તેમાં 41 થી 47, આમાં કુલ 17 પ્રશ્નોમાં તમારે કોઈ પણ 13 પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના 2 ગુણ હશે અને કુલ ગુણ 26 હશે। અને જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સએપ ચેનલમાં હજુ સુધી જોડાયા ન હતા તો જોડાઈ લેજો, કારણ કે ત્યાં તમને પ્રથમ પરીક્ષાને લગતા બધું જ મટીરિયલ મળી રહેશે। આ તમે સ્કેન કરીને પણ જોડાઈ શકો છો અને ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોડાવા માટે લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। હવે વિભાગ D આપેલ છે, તેમાં પ્રશ્ન ક્રમાંક 48 થી 59, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 59 12 પ્રશ્નોમાં તમારે કોઈ પણ 8 પ્રશ્નો લખવાના રહેશે, તમારા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના રહેશે, દરેકના ગુણ 3 હશે અને કુલ ગુણ 24 હશે। અને હવે વિભાગ E આપેલ છે, તેમાં પ્રશ્ન 60 થી 65, પ્રશ્ન ક્રમાંક 60 થી 65 સુધીના 6 પ્રશ્નોમાં તમારે કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે, તેમાં તમારે વિસ્તારપૂર્વક જવાબ લખવાના રહેશે અને દરેકના ગુણ 5 હશે, કુલ ગુણ 20 હશે। અને આ રીતે તમારું કુલ પ્રશ્નપત્ર 100 ગુણનું આવશે।